તો છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘરે સીબીઆઈના દરોડા, જ્યાં મહાદેવ બેટિંગ એપના કેસમાં દરોડા પડાયા છે અને મહાદેવ એપને લઈને 60 સ્થળો પર દરોડાની કામગીરી ચાલી રહી છે. અનેક પોલીસ અધિકારીને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું. તો દુર્ગ અને રાયપુરના ઘરમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. કેટલાક પૂર્વ અધિકારીઓને ત્યાં પણ દરોડાની કામગીરી ચાલી રહી છે. તો ભૂપેશ બઘેલના કાર્યાલય તરફથી આ ઘટના બાદ એક્સ પોસ્ટ કરવામાં આવી છે અને હવે સીબીઆઈ આવી ગઈ છે. આગામી 8 અને 9 એપ્રિલ અમદાવાદમાં થનારી એઆઈસીસીની બેઠક માટે ગઠિત ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક માટે આજે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનો દિલ્હી જવાનો કાર્યક્રમ છે અને તે પહેલાં જ સીબીઆઈ રાયપુર અને ભિલાઈ નિવાસ પહોંચી ગઈ છે કાર્યાલય ભૂપેશ બઘેલ. તો આ એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે ભૂપેશ બઘેલના ઓફિશિયલી એક્સ આઈડી પરથી. વધુ વિગતો સાથે સંવાદદાતા જય આચાર્ય ફોનલાઈન પર જોડાયા છે. જય, જે રીતે હવે દરોડા છે સીબીઆઈના પડવામાં આવ્યા, મહાદેવ એપના નામ આની અંદર નામ નીકળ્યું હતું પૂર્વ સીએમનું, અને સાથે જ હવે ત્યાં આગળ કાર્યવાહી થઈ રહી છે. શું વિગતો સામે આવી રહી છે અને ત્યારબાદની જે પ્રતિક્રિયાઓ પણ હવે એક બાદ એક આવી રહી છે, શું વધુ માહિતી? કુશાગ્ર વાત કરવામાં આવે તો મહાદેવ જે બેટિંગ એપ્લિકેશન હતી જે સટ્ટાની, તેને લઈને જે વહેલી સવારથી જે પૂર્વ સીએમ છે છત્તીસગઢના ભૂપેશ બઘેલ, તેમના નિવાસસ્થાને સીબીઆઈને દરોડા હતા, સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમણે ટ્વીટના મારફતે સમગ્ર જે સીબીઆઈને દરોડા હતા તેની જાણકારી કરી હતી. ત્યારબાદ અત્યારે સીબીઆઈ સમગ્ર જે કેસ છે મહાદેવ એપ્લિકેશનનો, તેને લઈને અત્યારે સીબીઆઈ એક્શન મોડ પર આવી ગઈ છે. બીજી તરફ કહી શકાય કે છત્તીસગઢ, ભોપાલ, કોલકાતા, દિલ્હી સહિતના જે રાજ્યો છે તેના 60 સ્થળો પર સીબીઆઈના અત્યારે દરોડા ચાલી રહ્યા છે. દરોડાની અંદર વિવિધ કેસ, જે મહાદેવ એપ્લિકેશન કેસ છે તેને સંબંધિત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ કહી શકાય કે રાજકારણીઓ, વરિષ્ઠ અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના પણ, જે ગૃહ વિભાગના જે કેટલાક અધિકારીઓ છે તે સહિતના કેટલાક વહીવટી તંત્રના અધિકારીઓ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના નિવાસસ્થાન પર અત્યારે સીબીઆઈની અલગ અલગ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવે છે. વહેલી સવારે ભૂપેશ બઘેલના ત્યાં દરોડા પાડવામાં આવે છે. સાથે સાથે જે છત્તીસગઢના આઈપીએસ અધિકારીઓ છે તેમના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એટલે કહી શકાય કે આ મહાદેવ જે ઓનલાઈન સટ્ટાબાજીની એપ્લિકેશન છે, મહાદેવ બુક નામની જે એપ્લિકેશન હતી, તેના સાથે છે તે પૂર્વ સીએમ ભૂપેશ બઘેલનું નામ જોડાયેલું હતું. તે જ કેસના સંબંધિતની અંદર અત્યારે 60 સ્થળો પર દરોડા પાડવામાં આવે છે. દરોડા પાડીને અત્યારે સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. જી, જે માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.